જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. નવા બ્લોકમાં સ્વાગત છે તમારું. તો જો અત્યારે સવારના 7:30 જેવો ટાઈમ થયો છે ને ભેં દોવાનું કામ હાલે છે. એક ભેં તો દવાઈ ગઈ અને બીજી ભેં દવાઈ, પછી ગા બાકી છે. ઓલી ભેં દવાઈ ગઈ. મિત્રો વરસાદ સાંજે નામી આવ્યો હતો. રાતે 9-10 વાગ્યા સુધી ગાજ ને વીજ ને બધું તોફાન હતું. આજે અગાઈ જોરદાર છે ને કાલે છે. પરમદીથી ધીરું પડીએ. 19 તારીખે હવામાન ખુલ્લું થાય મિત્રો, એવી આગાહી છે આંબા પટેલની, પરેશની. પાછલો કેમેરો કરીને તમને બતાવું. અટાણામાં જો બહુ આ રીતના ચિત્રી હોય, વાદળા હે, ચિત્રી નથી. આજે વરસાદ તો આવીએ. કાલના પાણી ખેતરોમાંથી નીકળી ગયા મિત્રો, સોપટ લીલી ના ઘાયર થઈ ગઈ મિત્રો. બધી મસ્ત મસ્ત માંડવી થઈ ગઈ છે. જો ભડકો થયો મિત્રો. અમે આગળ લાઈટ આવી, લાઈટ આવ્યા ફેરી એવા ભડકો થયો. કાઢો ને જમ્પર ગયું હોય કે હું તો અહીંયા હાલે છે ભેંસ દવાનો મિત્રો. અને માલ જો આ રીતના ને પૂછણા હે ને હલાવ્યા જ રાખે, કારણ કે માખી હક દેતી નથી. આપણે દોવાડી કરી દીધી પણ કેટલી વાર 10-15 મિનિટમાં દોવાડે તો ઓલાઈ જાય. અહીંયા કઈ રીતે આપણે ભૂકાની માખી પણ હક દેતી જ નથી. લાઈટ આવી ગઈ લાગે. લાઈટ આવી ગઈ દો તો તમે નથી જાવ ને કદી ભેહું એલો તો વધારવી પડે. બે હું જય ના દઉં. માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જાઓ હો. કોણ કે ભેહું તો હેજી જાવ, બે ભેહું લઈ લે. આજે એવી મજા નહીં. ખેતીમાં ગાયના તડકા લાગે, આનો એક ટાણો હાસવી જાય એટલે હાલે. દવામાં શું હોય? ભેહું જણ તો ગાય ને ગમજમ આવી લઈએ. રોહિત કઈ લઈએ આપડો બે ભેહુમાં કાંક શીખવું. બે ભેહું શીખલ હોય તો કામ આવે એમ. ભેહું વધારી તો દોવાની જ રહે ને તમારે. એક ભેહું હોય તો જ બરાબર. આ રીતના રસ્તામાં પાણી, ખાડા, ખડબા, મારે બધો ઢોળાઈ ગયો હોય. આપણે દૂધ દઈને પાછા જઈ વાળીએ. રસ્તામાં જો આ રીતના પાણી ભર્યા, ખાડા ખડબા. બાકી જો આ રીતના ક્યાંક ધોઈએ નહીં તો માર્ગું દીધું ને સારો પાડી દીધો. અહીંયા છે સોપારીના ઝાડ, સરપંચની વાડી. મિત્રો આપણે દૂધ દઈને ઘરે આવી ગયા અને હીરાવાનું કામ હાલે છે. જે કાંઈ ને જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જ છે. જો અમે પપ્પા આવ્યા છે અને જો મિત્રો હીરાવી. હાલો કોઈને હીરાવું હોય તો જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક વાર તો બોલી ગયા, બીજી વાર હાલો હીરાવા. રોટલી દહીં ને મરચા ને છોકરા બે ઉઠ્યા, આંખડી જ ઉઠી અને ડાયરેક્ટ જીનસ ખાવા બે ગયો. અને રોહિત કોકરો કરવા કેવો બરસ કરે છે તો હાલો હીરા ડાયરેક્ટ બેસી જાય. મજા આવી મિત્રો. હકેલવાના પડ્યા પણ આમ કીધું હીરા લે પછી કામ હાલતી આગળ. આ બધા અમારા વેલા બહુ ઉઠ્યા, તડકા જેમ પડ્યા હોય. અને મિત્રો જો દહીં છે, રોટલી છે, મરચા છે, મજા આવી. હાલો હીરા હોય તો આવી જાવ. ઘરને ગીતા કોઈ ખાતા નથી. ઘરને ગીતા કઈ ભાવે છે પણ તો હાલો હીરા લઈ પછી પાછા મળી. હા એ બધા તો કેમ છો? મજામાં થયું? બોલ તો રે ને, બોલ બોલ દે, આમ બોલ. વિડીયો બોલ દે.
આવું તો આ તકતા કરતી હતી આવજો બધા મિત્રો સારું પડી ગયું બધી મળી ગયું મિત્રો ભૂકો હારવાનું હાલે ને જો ભૂકાની બારી ખાલી કરીને આવે છે મેડમ તારો કેવું શું થાય ભૂકો હારવાની કઈક મજા આવે શું કેવું થાય તારું મજા ભૂકો હારવાની આવતી નથી ગરમી પડે ને ભૂકો હારવાની મજા આવે ભૂકો હારવાની મજા જ આવે ને એમ થાય કે સાંય લીમડાનું સાંય મસ્તીનું હે મિત્રો લીમડો એવો મસ્ત હે જો અહીંયા સાયો એવો ટાટો ઉપારો છે ભાઈ હવાય ભારી આવે જો આમથી ખંભાળે ડારે છે ગરમી બહુ થાય ભૂકા ને શું છે ગરમી બહુ હોય મિત્રો ખેડૂત હોય ને ખબર હોય મિત્રો હારતા હોય ને ભૂકામાં ગરમી ન કરે બહુ થાય ખેડૂત હોય કે હેરમાં જઈને બિસાડાને બેસવું છે લાઈટ ના હોય તો ક્યાં જશે આપણે તો આખું ખુલ્લું હવામાન બધું રહ્યું એને આવું કામ ના હોય ને પણ કામ ના હોય તો એ બફાઈ જાય આવું કામ ના હાલો મિત્રો આગળ આગળ મળી કેમ છો મજામાં તો તમે લોકો મજામાં જશો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો ભાઈ જોડે મૂકવા જાવ ભણવા 10 વાગ્યાનો ટાઈમ હોય ને મૂકવા જવું છે ને ગાડી લઈએ પણ ગાડીમાં વાંધો આવે કે વરસાદ ચાલુ હોય ને તો વરસાદે ગાડી હાલે ને એટલે મને મૂકવા જવું પડે ને ચાલો મૂકીને આવીને પછી મળીએ આપણે તો વાગી ગયા છે ટાણા 3:30 અને મસ્ત મજાનો તડકો નીકળી ગયો જો તમને બતાવું વ્યૂ જોઈ લ્યો લીલી નાગર દેખાય લ્યો વાદળા હા જોઈ લ્યો અહીંયા આપણે ભૂકા પાસે વાવવા અહીંથી કાઢીને ભૂકા આગળ વાવવા આપણે અહીં ડૂસો રાખવાનું છે આ પપ્પાની જોગની પ્લાન કરે છે વાવે છે હારવાના છે આપણે ભૂકા આગળ જોતી પ્રમાણે ભરવા મહિના આપણે ભૂકા નીકળ્યા વાવવાના ભૂકા આગળ ક્યાં ઓલા બે ફળિયા વરસાદ છે ને કોઈ રહ્યા હાલો ને લઈને આપણે જઈએ અહીંયા પછી બતાવીએ હા હજા ભલે ત્યાં હજી ભરવું ભલે બે ત્રણ વજન છો વાવવાનો છે આપણે અહીંયા આપણે બે આયરું કરી દઈએ બે આયરું બે ત્રણ આયરું કરી દઈએ તો અહીંયા ને નડે એની ખૂણામાં અને અગોચર થાય ને વાહ અગોચર થાય આપણે કઈ લૂંટ ના હોય વાહ ને અગોચર થઈ જાય બીજું દમણ બધું આપણે છે ને બધું કરવું જો માંડ પૂકે હાથ રહી ગયો હાથ થઈ ગયો હા આજ મારે ઉખાણું પૂછવું હે એવું ક્યું ઝાડ હે એના આપણે તળી નથી શકતા જે સાચો જવાબ આવશે એનું કાલ વિડીયોમાં નામ બોલે ડેડકો કરું ડેડકો મારા ઠેક મારો હારો નીકળે તો ગયો સારો પણ નીકળે એને મેન મને મને નીકળે શું થાય હવે નીકળતો નહીં ચાલો કુંડી જોઈ સાલો નીકળતો નહીં સાલો નીકળતો નહીં એમની રીતે પાવડી લઈને બે જાય ને પછી ઘાય ઘા જ કરજે ફિંગર થવું જોઈએ આયા મને બીક લાગે ના આવે છે કોઈ ન કરે હમણાં ઉચે ડગ મારે કઈ નહીં ગયા ઠેક માં બીક લાગે કઈડા થોડો કઈ દેખતો થોડો કઈ માર નાખું કઈ ના મરાય આઈમ તો દે આઈમ તો આઈમ ઊંચો કરે એટલે આઈ ઈ બી ભાઈ ને બી તો નથી ઊંચો ચડી નથી તો કોને એક્સ્ટ્રા પાસી માર દઈએ ને તો નીકળે આ ગયો ઉઠકન ડબલામ ગયો કોણ કો ગયો મારો હારો કાં ગયો જો ડબ્બા નીચે કરી ગયો મારો હારો મરી ગયો ને હાલો આપણે કોની કામ ઉપાડ્યું કા માન કાઈ
આવી ગયો હો બાબા. હવે આવે છે હા મિત્રો દવા ભાઈ મુંડા ઊંડાની દવા. અહીંયા હે ને ઓલો પોતાની જગ્યા હે ને હા એટલે મુંડો બીજી જાય જ ન હોય ત્યારે હું ઓળશે જોઈ જાઉં. આપણે ટીપક જવા દઈએ ને હા પડખેથી બતાવી જાય આવી રીતે ટીપું ટીપું. આ રીતે ટીપે આવી જાય ને હમ આ મુંડો હે ને પસાર ના કરે અંદર પડખેથી બતાવી ટીપા પડે પાણી પડે મુંડાની દવા કા મુંડો ઉભો આવે ને બાબા. અહીંયા ઓલો ભૂકો હતો ને આમાં હું ખોદતો હતો ને મુંડા નીકળતા હતા મેં કીધું આ રીતે ને એક જ ક્યારો હોય નકર ડબ્બામાં શું નાખે દવા થોડીક પડી હતી આપણે કોણમાં ભેરી નથી મેં કીધું આવી રીતે થોડી પાઈ દઉં ને તો ફેર પડે ઘડિયામાં વહી જાય ને તો મુંડો કાપે ને આમાં જ્યાં જતા દેખાડતા મિત્રો જ્યાં સામે જ મુંડા ઊંડા થઈ ગયા વયા જ જાય ને મજા થઈ ગયા મુંડા ભાઈ. હવે અહીંયા આવતો દવા બતાવ ત્યાં પાણી જાય ને આ રીતના ટીપક પાતા જાય આપણે હેડી વાય છે વાળ એટલે વાળ આવી દીધો. ફેર પડે દવા પીએ તો બીજું હાલો તો રેડી પી ગઈ દવા આપણે જો અહીંયા વાવવાનું આપણે અહીંયા. હા બાબા કોદારી ખોદારી વાવી દઈ જા થળિયા જે વિડા હે ને એવડા ખાડા કરી વાવી દઈ તો ઉગી જાય લગભગ પાણી પાવું જો હે ઉગી જાય વાંધો નહીં આવે ખાધા કરે છે. ખાડા કરી લઈ મિત્રો બહુ ઘાટા તો ન જોઈએ ફૂટું બહુ નહીં ફૂટે એટલે એટલે આપણે લીવા આગળ કટિયર પાછા લઈ આવીએ. 2 વારે ભરી જ આવી કટિયર લઈ આવી. આ છે આપણે માની વી જઈ લ્યો. 2 વાર હાથે આલી ગયું ને દઈ ગયું ખડબો નથી. હવે જો વરસાદ ના આવે ને નકર વરસાદ નડ્યા ને માંડવી જરાક પીળી થઈ ગઈ એવું લાગે. જરાક પીળી લાગે છે.